જે મારા વાહન ચાલક ભાઈઓ અહીંયા ભેગા થયા છે એ મારો પરિવાર છે। આજ હું જણાવું કે 13 તારીખે રાજકોટમાં શાળાઓ દરેક શાળાઓ ચાલુ થઈ ગઈ છે। જે 4 દિવસથી આજ અમારા વાહન ચાલકો બાળકોને તેડવા મૂકવાનું કામથી અલિપ્ત રહ્યા છે। એનું એક કારણ છે કે રાજકોટ એ આરટીઓ અમને અને સરકારશ્રી તરફથી ટેક્સી પાસિંગ કરવાનું એક સૂચના આપવામાં આવેલી હતી। જે અનુસંધાને મેં આરટીઓ અધિકારી, જિલ્લા કલેક્ટર સાહેબ બધાને રૂબરૂ મળ્યો હતો અને અમને સમય માંગવાની વાત કરેલી, તો અમને સમય આપવામાં આવેલો નથી। જેથી 13 તારીખે શાળા ખુલતાની સાથે જ એ આરટીઓ અધિકારીએ રાજકોટના વાહન ચાલકોને મેમા આપેલા છે। જે એક મેમાની અંદર 20-20 હજારની આસપાસના મેમા આપેલા છે। જ્યાં મેમા જ્યાં સુધી ક્લિયર ન થાય ત્યાં સુધી અમારા વાહન ચાલકોની ટેક્સી ગાડી થઈ શકે એમ નથી। કારણ કે ટેક્સી ગાડીમાં મિનિમમ 30,000 રૂપિયાનો અત્યારે ખર્ચો છે અને 20,000ના જ્યાં દંડના મેમા જ્યાં સુધી ક્લિયર ન થાય ત્યાં સુધી આ માણસની ગાડી ટેક્સી થઈ શકે એવી પરિસ્થિતિ નથી। આ અનુસંધાને મેં રજૂઆત ઘણી કરેલી છે, પણ અમારી રજૂઆત આજ સુધી કોઈ ધ્યાનમાં નથી લીધી। ત્યાંથી કરીને આજે આખા ગુજરાતમાં તમામ સ્કૂલ વાહન સંગઠને બંધનું એલાન આપેલું છે, જેને મેં ટેકો આપેલો છે। એ અનુસંધાને આજ મારા વાહન ચાલકો અહીંયા ઉપસ્થિત થયેલા છે અને રજા રાખેલી છે। જેમાં પરિસ્થિતિ એવી છે કે જો વાહન ચાલક પોતાના ઘરેથી બાળકો બેસાડીને શાળાએ જાય તો રસ્તામાં આરટીઓ અધિકારી મેમા આપે છે। આ મેમાને અનુસંધાનને બીકના માયરા અમારા વાહન ચાલકો જતા નથી। બીક એવી છે કે જેની પાસે પૈસા જ નથી, આજે એની પાસે પૈસા નથી તો આ ટેક્સી વાહન માટે મેં મુદત 3 માસની માગેલી છે, પણ હજી સુધી મને કોઈ જાતનો પ્રતિસાદ હજી સુધી સરકાર તરફથી, આરટીઓ અધિકારી તરફથી કોઈ પાસેથી મને મળેલો નથી। હડતાલ તો અનિશ્ચિત મુદતની અમારી હડતાલ હતી, પણ છેલ્લા 4 દિવસ થયા અમારી હડતાલ ચાલુ રહી છે, રાજકોટની અંદર ચાલી રહી છે। એ આપ સૌ મીડિયા જગત જાણે છે, પણ અત્યારે અમારી પરિસ્થિતિ એવી છે જો કાલે હું હડતાલ આપું તો રાજકોટ સિટીના તમામ પ્રાઇવેટ સ્કૂલ સંચાલકો પાસે બસો છે, જે બસમાં પોતાના વાલીની ઇમરજન્સી મીટિંગ બોલાવી અને બાળકોને બસમાં બેસવાના પ્રયત્ન ચાલી રહ્યા છે અને 50% અમારા વાહન ચાલકોના બાળકો વાહનની બદલે રિક્ષામાં જવા તૈયાર થઈ ગયા છે પેરેન્ટ્સ। જેથી કરીને હું હવે જો હડતાલ આગામી દિવસોમાં વધારીશ તો મારા વાહન ચાલકોની ગાડી કાયમી માટે આખું વર્ષ ખાલી રહેશે અને બેકાર થશે। એ અનુસંધાને મારા વાહન ચાલકોના હિતને ખાતર હું કાલે બધાને બાળકો ભરવાની છૂટ આપું છું અને સરકારને જે અમને કરવું હોય એ કરે, કારણ કે હવે અમે કંટાળી ગયા છીએ। આજે વેકેશનના 2 મહિના જતા રહ્યા છતાં પણ કોઈ અમારી પાસે પૈસા નથી। 4 દિવસથી અમે લડત આપી છે, કોઈ પણ આગેવાન કે કોઈ પણ અધિકારી અમારો પ્રશ્ન સાંભળવા તૈયાર નથી। આરટીઓ ની અંદર એક સાથે 3,000 ટેક્સી થઈ શકે એવી શક્યતા જ નથી। જે મારી બાજુ મોબાઈલ ભાઈઓને બધાને ટેક્સી કરવી જ છે, પણ આ સર્વેરર બંધ છે। જે ઉપર ઓનલાઈન મારું નામ જાય તો જ મને ગાડીનું પાસિંગ મળે એવી પરિસ્થિતિ છે। આજે વાક આરટીઓ નો છે તો આરટીઓ અધિકારી તો જ છતાં ધારો કે અમે એક આતંકવાદી હોય એ રીતે અમારી ગાડીની પાછળ દોડી અને અમારા વાહન ચાલકોને મેમા આપે છે। એટલે હું જાણવા માંગુ છું આનું કારણ શું? અમે કોઈ આતંકવાદી નથી કે અમે ગેરપ્રવૃત્તિ કઈ કરતા નથી। આજ સુધીમાં છેલ્લા અમે 25 વર્ષથી વાહન ચાલકો છીએ, હજી સુધી કોઈ ફરિયાદ પેરેન્ટ્સ તરફથી આ જે તે મીડિયાને કોઈને મળી નથી। શું કામ કે મારા વાહન ચાલકો આજે પોતાના બાળકો સમજી અને સ્કૂલે લાવે છે અને લઈ જાય છે।